તો જતા જતા મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં પણ તોફાની બેટિંગ યથાવત છે। ડાંગમાં ભારે વરસાદ, નવસારીમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। નવસારીના ગણદેવી તાલુકાના 20થી વધુ ગામો અને બિલીમોરા નગરપાલિકાને એલર્ટ કરવામાં આવ્યા છે। ડાંગમાં ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે। તાલુકાના 20થી વધુ ગામોના સરપંચ અને પોલીસને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવા સૂચના અપાઈ છે। અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે નવસારીના ગણદેવી તાલુકા વિસ્તારની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં શાળામાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। પૂરની સ્થિતિમાં લોકોને પડખે ઊભા રહ્યા પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ। અંબિકા નદી વિસ્તારના ગામોમાં પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી ધારાસભ્ય મુલાકાત લઈ લોકોને સાવચેત કરતા નજરે પડ્યા। તો નવસારીમાં અંબિકા નદીમાં પૂરની સ્થિતિ, નદીમાં પૂર પટમાં દેખાયા કેટલાક લોકો, 5થી વધુ ટ્રક સાથે 30થી વધુ શ્રમિકો દેખાયા। તંત્ર દ્વારા સૂચના આપવા છતાં નદીના પટમાંથી રેતી કાઢવા ગયેલા લોકો તંત્રની સૂચનાની અવગણના કરી રહ્યા છે। તો ગણદેવીના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે પટના બીજા છેડે જઈ રેતી કાઢવા ગયેલા લોકોને બહાર નીકળી જવા સૂચના આપી। નરેશ પટેલ દ્વારા બિલીમોરા પોલીસને લોકોને બહાર કાઢવા સૂચના અપાઈ છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કઈ રીતે નદીની વચ્ચોવચ હતા, પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી, જેથી કોઈ પણ અગમ્ય ઘટના ઘટે તો તેમાં સહકાર મળી શકે। વલસાડના ઉપરવાસ કપરાડામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। અત્યારે ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમના 10 દરવાજા ખોલી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જોકે વરસાદનું જોર યથાવત રહેતા આગામી સમયમાં તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી છે। આ તરફ પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, વલસાડના વાપી અને સંઘ પ્રદેશ દમણમાંથી પસાર થઈને વહે છે। આથી નદી કિનારાના બંને તરફના ગામોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે। ચોમાસુ વિદાય લેવાના સમયે પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ અને વરસાદના વધી રહેલા જોરને કારણે અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં 1 લાખ ક્યુસેક પાણી છે એની આવક થઈ રહી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી અત્યારે 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં 1 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવનાર છે। આથી અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી વહેતી દમણગંગા નદી અત્યારે તોફાની